નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અંકિતા પટેલ, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, ભાગ 7 સંચાલનના કાર્યો. સંચાલનના કાર્યમાં જોઈએ કોઈપણ હેતુ સિદ્ધ કરવા માટે સંચાલન કાર્યક્ષમતાપૂર્વક હોવું જોઈએ. બરાબર, જો સંચાલન કાર્યક્ષમ હશે તો આપણો હેતુ સિદ્ધ થશે, પણ જો સંચાલન બિનકાર્યક્ષમ હશે તો ધંધાકીય એકમના હેતુ સિદ્ધ થશે નહીં. તેથી આ હેતુ સિદ્ધ કરવા માટે સંચાલન એક પ્રક્રિયા છે. સંચાલન એ શું છે? તો પૂર્વ નિર્ધારિત હેતુ સિદ્ધ કરવા માટેની એક પ્રક્રિયા છે. તેથી એ પ્રક્રિયા તબક્કાવાર ચાલે છે. તેના માટે એ પ્રક્રિયાને તબક્કાવાર ગોઠવવી પડે છે. તેથી કીધું છે કે હેતુ સિદ્ધ કરવા માટે સંચાલનના વિવિધ કાર્યો તબક્કાવાર ગોઠવવા પડે છે. બરાબર, સંચાલનના વિવિધ કાર્યો છે કે આયોજન, કર્મચારી, દોરવણી, અંકુશ, એ બધા કાર્યોને તબક્કાવાર ગોઠવવા પડે છે. તેથી સંચાલનની પ્રક્રિયામાં કયા કયા કાર્યો હોવા જોઈએ તે માટે જુદા જુદા વિદ્વાનો વચ્ચે મતાંતર છે. બરાબર, કે સંચાલનની પ્રક્રિયામાં આયોજન હોવું જોઈએ કે વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ કે દોરવણી હોવી જોઈએ. બરાબર, અલગ અલગ કાર્યો છે, તો અલગ અલગ કાર્યોમાં બધા જ વિદ્વાનો અલગ અલગ કહે છે. બધા વિદ્વાનો વચ્ચે એક મત નથી, બધા વિદ્વાનોના વિચારો અલગ અલગ છે. બધા વિદ્વાનો વચ્ચે મતાંતર જોવા મળે છે. સંચાલકીય કાર્ય કોને કહેવાય? તો સામાન્ય અર્થમાં ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા માટે સંચાલકો જે કાર્યો હાથ ધરે તે કાર્યને શું કહેવાય? સંચાલકીય કાર્ય. શોર્ટ ક્વેશ્ચન પૂછાય, સંચાલકીય કાર્ય એટલે શું? અથવા સંચાલકીય કાર્ય કોને કહેવાય? તો ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા માટે સંચાલકો જે કાર્ય હાથ ધરે તેને સંચાલકીય કાર્ય. પછી આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી કે અંકુશ કોઈ બી હાથ ધરે તો એને કહેવાય સંચાલકીય કાર્ય. ત્યાર પછી છે સંચાલકીય કાર્યોનું વર્ગીકરણ. સૌથી પહેલું છે કુન્ઝ અને ઓર્ડોનલ. કુન્ઝ અને ઓર્ડોનલ સંચાલનના કાર્યોમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ આટલા કાર્યોની વાત કરે છે. ટોટલ 5 કાર્યોની વાત કરે છે. બરાબર, કુન્ઝ અને ઓર્ડોનલના વર્ગીકરણમાં. ત્યાર પછી છે હેનરી ફેયલનું વર્ગીકરણ. તો હેનરી ફેયલ પર 5 કાર્યોનું જ વાત કરે છે. સૌથી પહેલું આયોજન, વ્યવસ્થાતંત્ર, ત્રીજું છે આદેશો આપવા, ચોથું છે સંકલન અને પાંચમું છે અંકુશ. કુન્ઝ અને ઓર્ડોનલ પણ 5ની વાત કરે છે. હેનરી ફેયલ પણ 5 કાર્યોની જ વાત કરે છે. બરાબર, પહેલું, બીજું અને પાંચમું બંનેમાં સરખા જ છે, ખાલી ત્રીજું અને ચોથું અલગ છે. આ કર્મચારી વ્યવસ્થાની વાત કરે છે તો આ આદેશો આપવા, આ દોરવણીની વાત કરે છે તો આ સંકલનની વાત કરે છે. બરાબર, બધા વિદ્વાનો વચ્ચે પોતપોતાના મતાંતરો રજૂ કરે છે. ત્યાર પછી છે પીટર ઓફ દ્રકર. પીટર ઓફ દ્રકરના સંચાલનના કાર્યમાં પહેલું છે ધંધાનું સંચાલન, બીજું છે સંચાલકોનું સંચાલન અને ત્રીજું છે કામદારો અને કામનું સંચાલન. બરાબર, એનું શોર્ટ છે BMW. એટલે પહેલું બી એટલે બિઝનેસ ઓફ મેનેજમેન્ટ, ધંધાનું સંચાલન. બીજું છે એમ એટલે સંચાલકોનું સંચાલન, એટલે મેનેજમેન્ટ ઓફ એડમિન્સ. બરાબર, મેનેજમેન્ટ ઓફ એડમિન્સ. ત્યાર પછી છે W, કામદારો અને કામનું સંચાલન, એટલે વર્કર્સ એન્ડ વર્ક મેનેજમેન્ટ. બરાબર, શોર્ટ નામ યાદ રાખવાનું BMW, અથવા એકદમ ઇઝી જ છે, ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન અને ત્રીજું કામદારો અને કામનું સંચાલન. બરાબર, ત્યાર પછી ચોથું છે લ્યુથર ગ્યુલિકનું સંચાલનનું વર્ગીકરણ. તો લ્યુથર ગ્યુલિક સંચાલનમાં
ટોટલ 7 કાર્યોની વાત કરે છે, બરાબર. પહેલું છે આયોજન, બીજું છે વ્યવસ્થાતંત્ર, ત્રીજું છે કર્મચારી વ્યવસ્થા, ચોથું છે દોરવણી, પાંચમું છે સંકલન, છઠ્ઠું છે માહિતી પ્રેષણ અને સાતમું છે અંદાજપત્ર, બરાબર, જેને ટૂંકમાં કહેવાય પોસ્ટ કોર્બ. શું કહેવાય? પોસ્ટ કોર્બ. તો પોસ્ટ કોર્બ એટલે પહેલું છે પી એટલે આયોજન એટલે પ્લાનિંગ, ઓ એટલે વ્યવસ્થાતંત્ર ઓર્ગેનાઇઝિંગ, એસ એટલે કર્મચારી વ્યવસ્થા એટલે સ્ટાફિંગ, ડી એટલે ડાયરેક્ટિંગ દોરવણી, CO સંકલન એટલે કોઓર્ડિનેશન, આર માહિતી પ્રેષણ એટલે રિપોર્ટિંગ અને બી એટલે અંદાજપત્ર બજેટ, બરાબર. પોસ્ટ કોર્બ સૂત્ર સમજાવો. તો આયોજન પ્લાનિંગ, વ્યવસ્થાતંત્ર ઓર્ગેનાઇઝિંગ, કર્મચારી વ્યવસ્થા સ્ટાફિંગ, દોરવણી ડાયરેક્ટિંગ, સંકલન કોઓર્ડિનેશન, માહિતી પ્રેષણ રિપોર્ટિંગ, અંદાજપત્ર બજેટ, બરાબર. એને શોર્ટમાં શું કહેવાય? પોસ્ટ કોર્બ. લ્યુથર ગ્યુલિકનું સંચાલનનું ટોટલ 7 કાર્યો છે. પોસ્ટ કોર્બ સૂત્ર યાદ રાખવાનું. ત્યાર પછી છે પાંચમું કાર્ય ડૉક્ટર જ્યોર્જ આર ટેરીનું વર્ગીકરણ. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી ટોટલ 4 કાર્યોની વાત કરે છે: આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ, બરાબર. પહેલા 2 છે કુન્ઝ અને ઓડોનર અને હેનરી ફ્યુઅલ 5 કાર્યોની વાત કરે. પીટર એફ ડ્રકર માત્ર 3 કાર્યોની વાત કરે છે. લ્યુથર ગ્યુલિક 7 કાર્યોની વાત કરે અને ડૉક્ટર જ્યોર્જ આર ટેરી 4 કાર્યોની વાત કરે છે, બરાબર. કોઈ પણ તમને પૂછાય, ખાસ પીટર એફ ડ્રકરનું પૂછાય છે તો એમાં 3 કાર્ય યાદ રાખવાના ખાસ, બરાબર. ત્યાર પછી છે સંચાલનના કાર્યોમાં. હવે આપણે અહીંયા સંચાલનના કાર્યોમાં સૌથી પહેલું કાર્ય જોઈએ આયોજન. તો આયોજનની વ્યાખ્યા છે: અપેક્ષિત પરિણામો હાંસલ કરવા, હકીકતોની પસંદગી કરવી, એ હકીકતો વચ્ચે આંતરસંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓનું અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન, બરાબર. આયોજનમાં શું કહે છે કે આયોજન એટલે હકીકતોની સૌથી પહેલાં પસંદગી કરવાની, એમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને એ પ્રવૃત્તિઓનું અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું. પૂર્વાનુમાન એટલે અગાઉથી અનુમાન કરવું, બરાબર. હેતુ સિદ્ધ કરવા માટે કોણે, ક્યારે, કેટલું, કયું કાર્ય કરવું, આ બધાનું અગાઉથી વિચારણા, બરાબર. આયોજનની અંદર શું કરવામાં આવે છે? અગાઉથી વિચારણા કરવામાં આવે છે. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ શું? આયોજન, બરાબર. ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતા ઘટાડવા માટે આયોજન જરૂરી છે, બરાબર. ફોર એક્ઝામ્પલ કે તમારે 2 મહિના પછી ફરવા જવાનું હોય તો અત્યારથી જ આપણે વિચારણા કરતા હોઈએ છીએ કે કઈ રીતે જઈશું, બસમાં કે XYZમાં, બરાબર. હોટલની વ્યવસ્થા, આમ બધાની વ્યવસ્થા આપણે કરીએ છીએ. એટલે કે કામ ભવિષ્યમાં થવાનું છે તો પણ આપણે એની અત્યારથી જ વિચારણા કરીએ છીએ. તો એ પ્રક્રિયા એટલે શું? આયોજન. આયોજન કર્યા વગર જો તમે ફરવા નીકળી પડશો તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે, જેમ કે વાહન તમને મળશે કે નહીં, જ્યાં જવાના છે ત્યાં તમને રહેવાની સુવિધા મળશે કે નહીં, બરાબર, જમવાની સુવિધા થશે કે નહીં. તો આવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. તેથી ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતા ઘટાડવા માટે શું જરૂરી છે? આયોજન જરૂરી છે.
ત્યાર પછી છે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા જોઈએ તો વ્યવસ્થા તંત્ર એટલે સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને શું કહેવાય? વ્યવસ્થા તંત્ર. હવે સંચાલન એ આગળ આપણે જોઈ ગયા કે સંચાલન એ શું છે? સામૂહિક પ્રવૃત્તિ. એ એક કરતાં વધુ વ્યક્તિઓ રોકાયેલા હોય છે, બરાબર? તો આ બધા વ્યક્તિઓ જે કાર્ય કરે છે એમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર, બરાબર? બધાના હેતુ અહીંયા કેવા છે? સમાન છે. એ હેતુ સિદ્ધ કરવા માટે જે વ્યક્તિઓ કાર્ય કરે છે એ વ્યક્તિઓને સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને શું કહેવાય? વ્યવસ્થા તંત્ર. હવે આયોજનની અંદર ધ્યેય નક્કી થાય છે, જ્યારે વ્યવસ્થા તંત્રમાં એ ધ્યેયનો શું થાય છે? અમલ થાય છે. તેથી જ આયોજન એ ધંધાકીય એકમનું શું છે? મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શું છે? શારીરિક માળખું. આયોજનની અંદર શું કરવું એની વિચારણા કરવામાં આવે છે, બરાબર? આયોજનની અંદર શું કરવાનું છે ભવિષ્યમાં એની વિચારણા કરવામાં આવે છે, જ્યારે વ્યવસ્થા તંત્રમાં એ વિચારને અમલમાં લાવવાનું કામ કરે છે. એટલે વ્યવસ્થા તંત્ર એ શું છે? શરીરના વિવિધ અંગો, બરાબર? શરીરના વિવિધ અંગો, શારીરિક માળખું. બૌદ્ધિક નિર્ણયો લેવાનું કામ આયોજન કરે, જ્યારે તેને અમલ શરીરના વિવિધ અંગો કરે છે. એટલે ધંધાકીય એકમમાં આયોજન એ મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. એટલે વ્યવસ્થા તંત્રની અંદર કોણ કોની દેખરેખ રાખશે, કાર્ય અંગે સત્તા જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચે આંતર સંબંધો કેવા રહેશે, આ બધું કાર્ય ક્યાં કરવામાં આવે છે? વ્યવસ્થા તંત્રની અંદર. ત્યાર પછી જોઈએ કર્મચારી વ્યવસ્થા. તો સૌથી પહેલાં એની વ્યાખ્યા જોઈએ. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ, તમને પૂછાય કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ જણાવો, તો કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દર ઊભું કરવાનો, એને જાળવી રાખવાનો અને એને વિકસાવવાનો, બરાબર? જે કર્મચારીઓ છે એ કર્મચારીઓનો દર ઊભો કરવાનો, કર્મચારીઓ મેળવવાના, એને જાળવી રાખવાના અને એને વિકસાવવાના. ત્યાર પછી છે ડૉક્ટર જ્યોર્જ આર ટેરી કહે છે કે એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. એટલે કે કર્મચારીઓ એ ધંધાકીય એકમના શું છે? હાથ અને પગ છે, બરાબર? આયોજનમાં આપણે શું જોયું કે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, બરાબર? વ્યવસ્થા તંત્ર એ શું છે? શારીરિક માળખું છે, જ્યારે કર્મચારી વ્યવસ્થા એ શું છે? ધંધાકીય એકમના હાથ અને પગ છે, બરાબર? હવે તમને સવાલ પૂછાય કે કર્મચારી વ્યવસ્થામાં કઈ કઈ પ્રવૃત્તિઓ સાથે સંબંધ ધરાવે છે? તો કર્મચારી વ્યવસ્થામાં શું કરવામાં આવે છે? કર્મચારી વ્યવસ્થાની અંદર યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે, પસંદગી કરવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે, બદલી કરવામાં આવે છે, બઢતી કરવામાં આવે છે, છૂટા કરવામાં આવે છે, નિવૃત્તિ વગેરે પ્રવૃત્તિઓ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે, બરાબર? કર્મચારી વ્યવસ્થા કઈ કઈ પ્રવૃત્તિઓ સાથે સંબંધ ધરાવે? સવાલ પૂછાય. ત્યાર પછી કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કોના પર રહેલો છે? તો કર્મચારીઓ પર રહેલો છે, બરાબર? તેથી કર્મચારીઓ વિનાનું એકમ એ આત્મા વિનાનું હાડપિંજર છે, બરાબર? કોઈ પણ શરીર હોય એ શરીરમાંથી આત્મા નીકળી જાય
પછી એ શરીર કોઈ પણ કામ કરી શકતું નથી, પછી એ ડેડ બોડી છે, બરાબર. એ પોતે જાતે પણ હલી શકતું નથી કે કોઈ કામ કરી શકતું નથી. એવી જ રીતે ધંધાકીય એકમમાં પણ જો તમારી પાસે કોઈ કંપની હોય કે ફેક્ટરી હોય, એ ફેક્ટરીમાં મશીનરી છે, કાચો માલ છે, બધું જ કમ્પ્લીટ છે, પણ કર્મચારી નથી, બરાબર. તો એ મશીન જાતે કામ કરશે? નહીં કરે. કર્મચારી વગર એ ફેક્ટરીમાં મશીનરી ચાલશે નહીં, ઉત્પાદન થશે નહીં. કોઈ પણ એકમમાં કર્મચારીનું એટલું મહત્ત્વ છે જેટલું શરીરમાં આત્માનું છે, બરાબર. જેમ આપણા શરીરમાં આત્મા ન હોય તો આપણે જીવી શકતા નથી, તેમ ધંધાકીય એકમમાં પણ કર્મચારી ન હોય તો કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેથી કર્મચારીઓ વિનાનું એકમ આત્મા વિનાનું હાડપિંજર જેવું છે, બરાબર. ત્યાર પછી છે દોરવણી. તો દોરવણીની વ્યાખ્યા જોઈએ. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું, તેમના પર દેખરેખ રાખવી એટલે શું? દોરવણી, બરાબર. કર્મચારીઓ જે કંઈ પણ કાર્ય કરે છે એ કાર્ય પર દેખરેખ રાખવું, એ લોકોને માર્ગદર્શન આપવું. જ્યાં સુધી અધિકારીઓ તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ કે કામદારોને કામ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન જો પૂરું ન પાડે તો ઉપરોક્ત બધા જ પ્રયત્ન કેવા નીવડે છે? નકામા નીવડે છે. પછી તમે ઉપરોક્ત આયોજન કર્યું હશે કે કર્મચારી વ્યવસ્થા કર્યું હશે, એ બધા જ કાર્યો કેવા? નિરર્થક નીવડે છે. એટલે અધિકારીઓએ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને સમયે સમયે માર્ગદર્શન પૂરું પાડવું જ જોઈએ, બરાબર. ત્યાર પછી દોરવણી વગરના આ સંચાલનના અન્ય કાર્યો કેવા છે? નિરર્થક છે. જો તમે માર્ગદર્શન નહીં પૂરું પાડો તો આગળ તમે આયોજન કર્યું હશે, વ્યવસ્થા તંત્ર કર્યું હશે, કર્મચારી વ્યવસ્થા કરી હશે, એ બધા જ કાર્યો કેવા બનશે? નિરર્થક બનશે. એટલે સમયે સમયે તમે તમારા કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડવું જ પડે. દોરવણીના કાર્યમાં કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડવાનું, દેખરેખ રાખવાની, હુકમો કે સૂચનો પૂરા પાડવાના, કામનું નિર્ધારણ કરવાનું, એમને પ્રેરણા પૂરી પાડવાની, એમને નેતૃત્વ પૂરું પાડવાનું, બરાબર. આ બધા જ કાર્યોનો સમાવેશ થાય છે. સવાલ પૂછાય દોરવણીના કાર્યમાં શાનો સમાવેશ થાય છે? તો કર્મચારીઓને માર્ગદર્શન, દેખરેખ રાખવી, હુકમો સૂચનો આપવા, કામનું નિર્ધારણ કરવું, પ્રેરણા પૂરી પાડવી, નેતૃત્વ પૂરું પાડવું વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. ત્યાર પછી જોઈએ અંકુશ. અંકુશની વ્યાખ્યા જોઈએ. પ્રયત્નો, પરિણામો તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય. કોની કોની વચ્ચે? પ્રયત્નો અને પરિણામો, સાધનો અને ઉદ્દેશો વચ્ચે શું રાખવાનું છે? સંતુલન રાખવાનું છે. તો એ કાર્ય એટલે અંકુશ. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે, બરાબર. અને અંકુશ એ સંચાલનનું મુખ્ય કાર્ય છે, બરાબર. અંકુશનું મુખ્ય કાર્ય શું? આયોજન મુજબ કાર્ય થાય છે કે નથી તે જોવાનું અંકુશનું મુખ્ય કાર્ય છે. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે અને આયોજન મુજબ કાર્ય થાય છે કે નથી થતું એ પણ અંકુશનું કાર્ય છે, બરાબર. હવે અંકુશ એટલે એવું નથી કે તમે તમારા કર્મચારીઓ પર કડક વલણ અપનાવો, કર્મચારી ભૂલ કરે તો એને શિક્ષા કરવી, દંડ કરવી, એની બદલી કરવી, એની બઢતી અટકાવી દેવી, બરાબર. એ ખ્યાલ જૂનો ખ્યાલ, પ્રણાલિકાગત ખ્યાલ હતો, બરાબર. એ અંકુશ એ નકારાત્મક ખ્યાલ છે. પણ આધુનિક યુગમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે, બરાબર. અંકુશથી કોઈ કાર્ય અટકાવવાનું નથી,
પરંતુ જો કાર્ય આયોજન મુજબ થતું ન હોય તો તેને અટકાવીને તેને સાચી દિશામાં લઈ જવાનું છે. બરાબર. એટલે ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે જોવાનું છે. એટલે અંકુશ એ નકારાત્મક ખ્યાલ નથી, પરંતુ અંકુશ એ હકારાત્મક ખ્યાલ છે. બરાબર. તો આ થયા સંચાલનના ટોટલ 5 કાર્યો. બરાબર. આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. હવે આજના પ્રશ્નો તમારે લખીને તૈયાર કરવાના રહેશે. એ આજના અત્યારે આપણે જે સમજ્યા એમાંથી જ આ પ્રશ્નો છે. બરાબર. થેન્ક યુ.